વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું. 3 પ્રકારના વૈરાગ્યનું. તારીખ 21/11/1819 રવિવાર. સંક્ષિપ્ત સાર. આ વચનામૃતમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્યના પૃથક પૃથક લક્ષણ કયા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માક્ષર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉત્તમ વૈરાગ જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં, અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે, અને તે વિષય એને લોપી શકે નહીં, અને તેનો ત્યાગ મોળો ન પડે, અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે, અને વિષયને શત્રુ જેવા જાણે, અને સંત, સત્શાસ્ત્ર ને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે, અને દેશ, કાળ, સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે, પણ તેમાં આસક્ત ન થાય, અને જો દેશકાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ મંદ પડી જાય, તેને મધ્યમ વૈરાગવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગવાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત એવા 5 વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય, અને જો સારા 5 વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગવાળો કહીએ. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું થયું.